હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તાજા નારિયેળની બરફી બનાવીશું. આ એકદમ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપી બનીને રેડી પણ થાય છે. જો બરફી બનાવતી વખતે તમારે આ છૂટી પડી જતી હોય કે બરાબર સેટ થતી ના હોય તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ આ બરફી બનીને રેડી થશે. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે મને ક્યાંથી જુઓ છો અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક નંગ નારિયેળ લેવાનું છે અને તેને આ રીતે તોડીને અને નારિયેળની જે ઉપરની છાલ હોય તે નીકાળી લેવાની છે અને સારી રીતે ધોઈ લેવાની છે. હવે નારિયેળને આ રીતે આપણે કટ કરી લેવાના છે. તો નાના ટુકડામાં આપણે એને કટ કરી લઈશું. હવે આ બધા જ નારિયેળના જે ટુકડા છે તેને આપણે ક્રશ કરવાનું છે. તો હવે આને આપણે એક મિક્સરના જારમાં લઈ લેશું. તો અહીંયા મેં એક મિક્સરનો જાર લીધો છે, જે બીજા નંબરનો મોટો જાર આવે તે જ લીધેલો છે. તો તેની અંદર આપણે આ બધું જ નારિયેળ એડ કરી લઈશું અને હવે આને આપણે ક્રશ કરવાનું છે. તો ક્રશ કરવામાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આને પલ્સ મોડ ઉપર ક્રશ કરવાનું છે. એટલે કે આપણે એકવાર ચાલુ કરવાનું, પછી બંધ કરવાનું, ચાલુ કરીને બંધ કરીને, એટલે ઓન ઓફ કરીને આપણે આને આ રીતે દરદરું પીસવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા નારિયેળનું ખમણ બની ગયું છે. તો આ રીતનું આપણે ખમણી લેવાનું છે. તો એકદમ તમે એકસાથે જો એને ક્રશ કરશો તો એની પેસ્ટ થઈ જશે. તો આ રીતે ચાલુ બંધ કરીને એને પીસી લેવાનું. હવે આને આપણે એક બાઉલમાં લઈ લેશું. તો અહીંયા મેં એક નંગ નારિયેળ લીધું છે. તો તેનું આપણે જો આ રીતે ખમણ કરીએ તો 1 કપ જેટલું આ થઈને રેડી થાય છે. તો અહીંયા તમે મેઝરમેન્ટના કપથી માપો તો આ 1 કપ ભરીને નારિયેળનું ખમણ થઈ જશે. હવે આ બધું જ આપણે એક બાઉલમાં નીકાળી લેવાનું છે. અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. જો આની અંદર કોઈ નાના મોટા ટુકડા રહી ગયા હોય તો તમારે એને નીકાળી લેવાના. હવે આપણે સૌથી પહેલાં કોઈ પણ જાતની બરફી બનાવો તો આ રીતે જે પણ તમારે સ્ટેન્ડ લેવાનું હોય કે પ્લેટ છે કે કોઈ પણ મોલ્ડ, તો એને ઘીથી તમારે સારી રીતે ગ્રીસ કરીને પહેલેથી જ રાખીને મૂકવાનું, જેથી આપણે ફટાફટ બરફીનું જે મિશ્રણ છે તે એડ કરીને એને પાથરી શકીએ. હવે અહીંયા મેં એક પેન લીધું છે અને હવે ગેસ ઓન કરી લઈશું. હવે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને ઘીને આપણે સારી રીતે મેલ્ટ થવા દઈશું. તો અહીંયા ઘીનો બહુ જ ઓછો ઉપયોગ મેં કરેલો છે. જો તમારે વધારે એડ કરવું હોય તો તમે બીજી 1 ચમચી એડ કરી શકો છો. પણ અહીંયા આપણે 1 કપ જેટલું નારિયેળનું ખમણ લીધું છે એટલે આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું અને 1 ટીસ્પૂન જેટલું આપણે પાછળથી યુઝ કરીશું. તો હવે આને આપણે આ રીતે શેકવાનું છે. તો ઘીની અંદર આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે એને શેકવાનું છે. આપણે અહીંયા નારિયેળનો કોઈ પણ કલર ચેન્જ થાય તે રીતે નથી શેકવાનું. બસ એનું થોડુંક ડ્રાય લાગે, બસ એ જ રીતનું આપણે શેકી લેવાનું છે. આ રીતે કરવાથી જે બરફી છે તેની અંદર ખૂબ જ સરસ એવો ઘીનો ટેસ્ટ આવશે. અને આ રીતે શેકીએ એટલે નારિયેળની જે બરફી છે એકદમ મીઠી લાગે છે. હવે આ એકદમ સારી રીતે શેકાઈ ગયું છે અને આને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ શેકવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ એકદમ ડ્રાય થઈ ગયેલું છે. તો અહીંયા મેં 2 મિનિટ માટે શેકેલું છે. હવે આપણે આગળ બીજી વસ્તુ એડ કરી લઈએ. તો અહીંયા મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે અને દૂધની અંદર મેં જે મલાઈવાળું દૂધ હોય તે જ મેં મલાઈ સાથે લઈ લીધેલું છે, જે અડધો કપ એડ કર્યું છે. તો આપણે રાત્રે ગરમ કરીએ દૂધ, તેને મેં આ રીતે સવારે ડાયરેક્ટ જ મલાઈ સાથે મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે. પણ જો તમારે મલાઈ એડ ના કરવી હોય તો તમે જે ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ આવે છે તે તમે એ અડધો કપ જેટલું દૂધ પણ લઈ શકો છો અને મલાઈને સ્કીપ કરી શકો છો. તો અહીંયા જો મલાઈવાળું આપણે દૂધ લઈએ છીએ તો બરફી છે એકદમ ટેસ્ટી લાગે છે, જ્યારે અંદર માવો એડ કર્યો હોય તેવું લાગે છે. હવે અહીંયા મેં 1/4 કપ જેટલી ખાંડ એડ કરી છે અને 1/4 ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર છે. અહીંયા ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધ ઓછી કરી શકો છો, પણ 1/4 કપ જેટલી ખાંડ અહીંયા એકદમ પરફેક્ટ આવશે. તો અહીંયા જો તમારે ઓછી કરવી હોય તો તમે તમારી રીતે ઓછી કરી શકો. હવે આને આપણે કૂક કરવાનું છે. તો શરૂઆતમાં આપણે હાઈ ફ્લેમ ઉપર આને કૂક કરીશું. તો આ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જશે અને પછી જ્યારે ખાંડ ઓગળી જાય અને એકદમ આવું લિક્વિડ થઈ જાય પછી એને આપણે થોડીક મીડિયમ ફ્લેમ કરીને એને કૂક કરીશું જ્યાં સુધી તે ડ્રાય ના થાય.
તો આ બરફી ખૂબ જ ઝડપી બનીને રેડી થાય છે. ફક્ત તેને ફ્લેમ આપણે વધ ઓછી કરવાની છે કે શરૂઆતમાં આપણે હાઈ ફ્લેમ રાખીએ છીએ અને પછી લાસ્ટમાં આપણે 3 મિનિટ જેવું આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર કરવાનું. હવે લાસ્ટમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું. જ્યારે એકદમ આ રીતનું મિશ્રણ થઈ જાય એટલે આપણે થોડું ઘી એડ કરવાનું. લાસ્ટમાં આપણે ઘી એડ કરીએ એટલે જે મિશ્રણ છે તે નીચેથી ચોંટશે નહીં અને તેની અંદર એક સરસ એવો ફ્લેવર આવશે અને આપણી બરફી એકદમ સરસ સોફ્ટ બનશે. તો લાસ્ટમાં 1 ટીસ્પૂન જેટલું ઘી જરૂરથી એડ કરવાનું અને આ ટાઈમે હવે આપણે 2 થી 3 મિનિટ માટે એને કૂક કરવાનું છે, પણ એકદમ સ્લો ફ્લેમ ઉપર. જો તમે આ રીતનું મિશ્રણ એકદમ ઢીલું જ પાથરી લેશો તો તેને સેટ થવામાં બહુ ટાઈમ લાગતો હોય છે. એટલે આપણે એકદમ આ રીતે મિશ્રણ ઘટ થઈ જાય પછી જ એને આપણે પાથરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે અને તળિયેથી પણ છૂટું પડી ગયું છે. તો બસ આ જ રીતનું આપણને મિશ્રણ જોઈએ છે. તમે જ્યારે ચમચામાં મિશ્રણને લો અને નીચે આ રીતે નાખો તો આ રીતનું થવું જોઈએ. એટલે કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આ મિશ્રણને આપણે ગરમ હોય એટલે તરત જ એને જે ગ્રીસ કરેલી પ્લેટ કે પછી મોલ્ડ હોય તેની અંદર સેટ કરવા મૂકવાનું છે. તો આપણે જે પહેલેથી ગ્રીસ કરેલી પ્લેટ હતી તેની અંદર આ બધું જ મિશ્રણ એડ કરી લઈશું. અહીંયા તમે કોઈ પણ જાતની બરફી બનાવતા હોય તો તેનું જે મિશ્રણ છે તે એકદમ આ રીતનું હોવું જોઈએ. તો તમારી બરફી છે એ એકદમ સરસ રીતે સેટ થશે. તો અહીંયા મેં ચમચીથી હું આ રીતે એને સારી રીતે ફેલાવી લઈશ અને પછી આપણે તાવેતો લઈશું અને તેનાથી આપણે એકદમ સારી રીતે એને ફેલાવવાનું છે. તો બધી રીતે સરખું લેવલ કરી લેવાનું અને પછી આ રીતે એને પાથરી લેવાનું છે. તો આ ખૂબ જ ઝડપી બનીને રેડી થઈ જાય છે. અને હવે મેં અહીંયા એક વાટકી લીધી છે અને તેનાથી હું આને એકદમ સ્મૂથ કરી લઈશ. તો આ ફટાફટ એકદમ સેટ પણ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ એવું સ્મૂથ કરી લીધેલું છે અને હવે આને આપણે ઠંડી કરવા મૂકીશું. તો બરફીને ઠંડી થતાં લગભગ અડધો કલાક જેટલો ટાઈમ લાગશે. તો આપણે પ્લેટની નીચે આવું એક સ્ટેન્ડ મૂકવાનું જેથી જલ્દી બરફી ઠંડી થઈ જાય. અને હવે ઉપરથી આપણે બદામનું કતરણ એડ કરીશું. આ તમારે જો એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો, પણ એડ કરવાથી તેનો લુક સારો આવશે. હવે આ જે બરફી છે તમારે ઉતાવળ હોય તો તમે પંખા નીચે એને 15 મિનિટ માટે મૂકો તો એ 15 મિનિટની અંદર જ સેટ થઈ જશે. નહીં તો તમે આ રીતે કિચન પર મૂકી રાખો, અડધો કલાકની અંદર એકદમ સરસ રીતે સેટ થઈ જશે અને તમે એના જે પીસ કરશો એ પણ એકદમ પરફેક્ટ પીસ થશે. હવે જે બદામ મેં ઉપરથી કતરણ એડ કરી છે તેના ઉપર મેં વાટકીથી આ રીતે ફેવરી લીધેલું છે જ્યાંથી સારી રીતે સેટ થઈ જાય. હવે અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે એની ડીશમાં એની જે કોર છે તે ઓટોમેટિકલી નીકળવા લાગી છે. એટલે આપણું જે બરફી છે તે એકદમ સેટ થઈ ગયેલી છે. હવે આપણે આના પીસ કરવાના છે. તો તમે મનપસંદ શેપમાં તમે એનો કટ લગાવી શકો છો. અને આ બરફી ઘણાની બધી એવી ફરિયાદ હોય છે કે બરફી સારી રીતે સેટ થતી નથી હોતી કે પછી એકદમ ખુલ્લી પડી જાય છે. તો તેનું કારણ એક જ હોય છે કે જો તમે છે ને તેને સારી રીતે કૂક નથી કરતા. બીજું કે એનું જે મિશ્રણ છે તો એની અંદર આપણે કોઈ ચાસણી નથી એડ કરી, પણ જે આપણે દૂધ અને ખાંડ બંને જે સાથે ભેગું એડ કરીએ છીએ અને કૂક કરીએ છીએ તો તેની એક ચાસણી જેવું થઈ જાય છે અને તેના લીધે જ આપણી બરફી જે ઝડપી સેટ થઈ જાય છે. તો મેં અહીંયા પીસ કટ કરી લીધેલા છે અને હવે હું તમને એક પીસ નીકાળીને પણ બતાવું છું કે આ કેટલી સરસ રીતે સેટ થઈ છે અને બિલકુલ તૂટતી નથી, પણ ખાવામાં સોફ્ટ અને ઉપરથી દેખાવમાં તમને એવું લાગે કે આ થોડી કડક છે, પણ નહીં, ખાવાથી એકદમ સોફ્ટ છે અને આના પીસ એકદમ સરસ રીતે નીકળે છે. તમે આને 2 થી 3 દિવસ માટે બહાર રાખીને પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં તમે અઠવાડિયું મૂકીને પણ ખાઈ શકો છો. તો એકદમ સરસ આપણી આ બરફી બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો કે તાજા નારિયેળની આપણી આ બરફી મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય એટલી સરસ આ બરફી બનીને રેડી થાય છે. એકદમ જ્યુસી લાગે છે અને બહુ જ ટેસ્ટી અને ફટાફટ બનીને રેડી થાય છે. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.